જ્યારે અધર્મ વધી જાય છે, જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ત્યારે આ દુનિયામાં ભગવાન ઈશ્વર અવતરિત થાય છે. અને એવી જ રીતે બાપા સીતારામ પણ આ દુનિયામાં અવતરિત થયા હતા અને એમને લાખો હજારો લોકોને સાચો રસ્તો બતાવ્યો છે, સાચું માર્ગદર્શન આપ્યું છે. તો એ ક્ષણ કેવો હશે, એ સમય ક્યારે હતો એવો કે જ્યારે બાપા સીતારામનો જન્મ થયો અને એમના માતા પિતાના કેટલા ભાગ્યશાળી હશે કે જેમના ઘરે, જેમના ખોરે બાપા સીતારામ જન્મ્યા. મારી તો એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ તો બધો ઘરનો ડાયરો છે. ગમે ત્યાં જાઓ, તમે મારા વિડીયા કદાચ જોતા હશો તો વિડીયામાં હું કોઈ નથી કહેતો કે મંદિર બંધાવો ને સપ્તાહ બંધાવો ને આ કરો ને આ કરો, પણ મારી ભલામણ એક જ હોય કે મા ને બાપ ને બાપુ સાચવજો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપ ને બાપુ આ ચૂક્યા ને, જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નહીં હાલે, ગેરંટી આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયા સ્વાર્થી છે. આ તમે અમને અત્યારે બોલાવો છો ને, તમે સ્વાર્થી જ છો, એ ખબર એમ. તમે જાઓ સુધી અમને બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં બોલાવે બીજાને કહો. બાકી તમારી જો બાપુ અંદરથી જો દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, એક લખવું હોય તો લખી લેજો. અને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માના અને બાપના આશીર્વાદ જદી અડી જાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક આંગળી મૂકી દે, પણ માં એમ કહે ને કે મારા નાથ, મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખીશ, મારા દીકરાને જો ઊનો વાય હોય, મારો નાથ નો બાપુ મારી હકે, લખવું હોય તો લખી લેજો. પણ એ માના જો અંતરના આશીર્વાદ અડી જાય તો. બાકી માયું એક બટકું રોટલા હાટું વરાળું કાઢે, એ દીકરા શું પછી દાણા જોર આવે તો મેળ પડતા છે. માને ને બાપ ને જાળવો. હું તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો, લબરક કર દો. આમાં માને બાપાને પહેર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી ત્યાં, તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા. પણ તારો રોટલો ખાવાનો સમર્થન સલાહ શું દેવી? કોઈ દી નો હાલે જીવનમાં. આપણી પેટી બાપુ, આપણે મા બાપ ની સેવા ન કરી, આપણી પેટી કોઈ આપણને પાણી લોટો નથી પાવાની. અત્યારે છે ને બધાને આમ દામ ને ઠામ છે, માલપા બધાને ભડકા છે અને કોઈ કઈ ન થતું. તો મારો નાથ રાજવે છે, એના ગાડી વ્યવસ્થિત હાલે છે, બાકી તો બધું જેમ છે એમ છે. જીવન મળ્યું છે બાપુ, આનંદ કરી લે એવી જીવનની વાત છે. મને તો એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. અત્યારે હું ઘટે કાંઈ, કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. આપણી માવડીઓ આપણને થીગડા ઉપર થીગડા ઠપકારીને મોટા કર્યા. અત્યારે ભગવાને આમ દામ ને ઠામ આપ્યું, ઓલા પાટલા પહેરવાને ચાલુ કર્યા માણાએ. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાક આવે. બોલો, એટલે આવા તો અમારે હતા જ, અમને ખબર નહોતી કે આવો ટાણું આવશે ને. અમે હાઈસ્વીન રાખત હતા તારી યાર, અમે પહેરત ફાંકા આવડા ફાંકા હોય ને પછી એને બધા હારા વાળા કે આ પૈસા વાળા. એટલે આ ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય બેટા લાય, હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા થઈ. ઓલા માલધારી ઘેટા બકરાને ઓલા ફૂલડા પાડતા હોય, ઊન બૂન કાપીને ફૂલડા પાડે, હાંડિયાને ને ફૂલડા પાડે ને, તો એ બધા પૈસાદાર બધા હતા ને એ વખતે ઈવડે એમ કે આ માલ ઢોરમાં શું, ઢોરા ભેગા રહેતા ઢોરા જેવા જો ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો, આઈન પર ટકો હોય ને આઈન પર કાન ટાંકો હોય. આપણે એમ થાય કે આ બધા પૈસા વાળા લ્યો જો એવા. તમે જોવો તો પ્રદર્શન કરીને નીકળે એમાં મોટી. હું તો આખી દુનિયા રખડી આવ્યો, તમે આટો મારો જ મારી જોજો. મોટી સિટીમાં તો બાપુ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. હા, નક્કી જ નથી થતું. આને બોલાવાય નહીં કોઈને. આપણે એમ થાય ભાઈ છે નહીં, બેન નીકળે ડકો કેવો થાય. અરે આ આપણી સંસ્કૃતિ છે રામ. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ. બાપુ મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ થતી હોય, આપણું કચ્છ કાઠિયાવાડ ગિરનાર બાપુ સૌરાષ્ટ્ર તમે જોવો તો ખરા, કેટલા સંતો આપણી ધરતી ઉપર થઈ ગયા. અને આજે હજારો જગ્યાએ તમે જાઓ, 10 કિલોમીટર હાલો ને હરિહર ધર્મના વાવટા ફરકે. આ કેવું ભજન છે!
આપણે સંતોને હજી સમજી જ નથી શકવાના. ત્યાં આપણું કિલોમીટર આપણા પૂરા થઈ રહે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય માણા રોવે છે. બોલો અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે બાપુ આનંદ કરે એવું મળ્યું છે. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ આમાં કેવું છે, હું પેલા ગાતો જ તો, બોલતો નહોતો, પણ બોલતા આવડતું નહોતું. પણ એક જગ્યાએ અમે ભજનમાં ગયા ને, તો હું ભજન ગાતો હતો ને, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો, હું ગાતો હતો ને, તેમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યો, અને એ ગામનો એક ભાઈ બંધ હતો, મારી પડખે બેઠો હતો. મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના તમતાર તમે ગાઓ. મેં ગાયા ને એ વળી પાછું ઘડીક થયું તો ફરીને થોડાક નાખી ગયો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો એટલે અમે આમ બહાર ગયા ને, એટલે વાય વાય આવ્યો અમારી પાસે. એટલે ઓલો મારો ભાઈ બંધ તેને કીધું કે તું હારા કોઈ દી ક્યાંય કોઈને આઠાના ન દે ને તું આજ પૈસા કેમ નાખતો? એ કે નાખું જ તેને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મોજ આવી. એટલે મેં કીધું હું તો ભજન ગાતો તે ભાઈ, મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? એ મને કે તમે દેતા હતા, મને ખબર. એટલે મેં કીધું પણ ક્યાં હું ગાળ બોલ્યો તો? મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. નોકા પાડે અમને કોક વાહ ભાંગી નાખે. તાય ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો, ભજન તો ક્યાં ઉતરતું જ નથી. ભજન સમજવા માટે બાબુ સદગુરુની જરૂર પડે, એમ નામ પતે એવું જ નથી. રામ એક ભજન કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, અસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. તો ખોટું હોય તો બાપુ આધુનિક યુગ છે, હાલવા ન દે. મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આ સમજવા માટે સદગુરુ જોવે, માનવું પડે, સ્વીકારવાની. મારો કહેવાનો અર્થ ઈ છે, તમે જ્યાં છો એ બરાબર છે, હું જ્યાં છું ત્યાં બરોબર છે. આખી દુનિયામાં બધા ઓલરાઉન્ડ હોય નહીં, બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા પૈસા વાળા ન હોય, બધા આવડત વાળા ન હોય. જરૂર બધાય નહીં છે, પણ સગવડ વાળા હોય ને નકરું લોહી જ પીતા હોય. આપણે તમને હારો ખબર નથી પડતી, તમને હારો તે અમને મોટા કર્યા, પણ આપણે બોલી નથી આકાતું, કારણ કે આપણો સમય બાપુ કપરો હોય. મને એક ભાઈ કહેતા હતા, મને કે આપણે મોદી સાહેબ કે ઓલરાઉન્ડ. જોકે હું રાજકારણનો માણસ નથી હો, કે આમાં તમે કઈ એવું ન વિચારતા. મને તો કોણ આપણા ગામમાં ડીએસપી છે કે ધારાસભ્ય છે મને ખબર નથી. હમણાં સુધી મારા ગામમાં સરપંચ કોણ એ ખબર નથી. અને એમાં ઉતરવાનું નહીં, તમે શોખ હોય ઉતરજો. એ ભાઈ કે મને કે મોદી સાહેબ તો મોદી સાહેબ. મેં કહું હા મોદી સાહેબ છે, સારા છે, આખા દેશનું મેં હેન્ડલિંગ કરતો સારું જ કહેવાય. મને કે એમ નહીં, ગમે એ કામ, મને કે XY Z બધા કામ. મેં કહું હા કરી શકે. મેં કહ્યું તો ગમે એમ તો બુદ્ધિશાળી માણસ આવડું આ દેશનું રાજનું હેન્ડલિંગ કરતો હોય માણસ બધું કરી શકે. પણ મને કે તમે મારી વાતને સમજ્યા નહીં, કોઈ પણ કામ. મેં કહું એમ તો કે હા. મેં કહું અમારી ભેંસ દોઈ શકે? એ કે ભેંસ નહીં તો મેં તો હાથી છોડ દઉં, એક આંટો વળી આવે. એ કે શું તમે વાત? મેં કહું તો ખાટલો અને દોરી બે આપું, મેં ખાટલો ભરી દે. એવા તો મેં 100 કામ ગણાવ્યા 100. આ મેં કહું નળિયા સારી દે અમારો બાપુ. અમે કહું અમારો ગોડો ડોહો માં નળિયા સારતો હોય ને ઉપર, એ મેં કહું નળિયા મેં મોદી સાહેબ સારી દે. એ મને કે કેવી વાત કરો? મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, કોઈ નથી બાપુ. બુદ્ધિશાળી ની વાત કરવાની રહેવા દો. આખી દુનિયા રખડીને બેઠો છું ને, બધાને જોયા છે. એક ખટારાનું ગેરેજ હોય ને, એ ગેરેજ નો જે ફોરમેન હોય ને, એ આખો ખટારો ખોલી નાખે, નટે નટ ને બોલે બોલ ખોલી નાખે, પણ એને ફિટ કરી દે, બધું કરી દે. પણ એને એમ કહો કે અમદાવાદ એક ફેરો કરી આવે. એ એની શક્તિ બહારની વાત છે. અને ડ્રાઈવર ખટારો ખોલી ન શકે, એને એમ કે ખટારો ખોલી તો એ નોખું કરે, બધું ઈ ફેરો કરી આવે. આ બધાને હોંપેલા કામ છે બાપુ. આપણે ખેતી કરતા હોય તો આપણને બાપુ ખેતીનો અનુભવ હોય. આ એક કુંભારના દીકરા બાપુ માટલું બનાવે. આમાંથી કુંભાર સિવાયના કોઈની તાકાત કરી કે કોળિયું બનાવી શકે? લો એટલા બધા બુદ્ધિશાળી હોય તો કોક તો હું વાત કરો કે આપણે બનાવી દેવું એમ. અને કદાચ મહેનત કરો તો 8 વાંક વાળું બને. આમ તો બાબુ જેના લોહીમાં હોય જ કરીએ. કે મારો કહેવાનો મિનિંગ છે ને, આખી દુનિયામાં બધા એક સરખા હોતા નથી.
જરૂર બધાની પડે જ છે. ખાલી વાતનો અંત નથી, આ ડાયરાનો અંત નથી, આ તો શરૂઆત છે. આવનારા સમયમાં આવા જ વિડીયો આવવાના છે, જેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર કરી દેજો. બાપા સીતારામ.